નમસ્કાર, યુગ અભિયાન ટાઈમ્સમાં સ્વાગત છે. દર્શકો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે અને તેમાં પણ વડોદરા મહાનગરપાલિકાની વાત કરીએ તો ઘણા વર્ષો પછી વડોદરા મહાનગરપાલિકામાં કોઈ અપક્ષ ઉમેદવાર જે છે તે ચૂંટાઈને આવ્યા છે. જ્યાં આપણે વાત કરી રહ્યા છે વોર્ડ નંબર 1 કે જ્યાં કોંગ્રેસનો ગઢ હતો, વર્ષોથી કોંગ્રેસની પેનલ આવતી હતી અને આજ કોંગ્રેસમાંથી કોર્પોરેટર રહી ચૂકેલા હરીશ પટેલ અપક્ષ ઉમેદવારી આ વખતે કરી હતી અને તેઓ ચૂંટાઈને પણ આવ્યા છે. આપણા ઇન્ટરવ્યુમાં આપણે સીધી હરીશભાઈ પટેલ સાથે વાત કરીશું કે જે પોતાના વિસ્તારમાં તેમનો દબદબો છે અને અપક્ષ ઉમેદવારી કરીને સારા એવા માર્જિનથી તેઓ જીતીને આવ્યા છે. આપણે સીધી વાત કરીશું. હરીશભાઈ, સ્વાગત છે યુગ અભિયાન ટાઈમ્સમાં. ખૂબ ખૂબ આભાર કે તમે મને અહીંયા બોલાવ્યા તમારા સ્ટુડિયોમાં. હરીશભાઈ, શું કહેશો? સૌપ્રથમ તો વાત કરીએ, વર્ષોથી કોંગ્રેસમાં છો, કોંગ્રેસ માટે કાર્યકર્તા તરીકે કામ કર્યું, કોંગ્રેસે ગત સમયે તક પણ આપી, કોર્પોરેટર રહ્યા, પછી ટિકિટ ન મળતા બળવો કરવો અને અપક્ષ રીતે ઉમેદવારી કરવી કેટલું યોગ્ય હોય? ટિકિટ ન મળતો એવું નહીં. ટિકિટ મારી જે જનરલ સીટ હતી એની અંદર મારો કોઈ કોમ્પિટિટર હતો જ નહીં. મારા સિવાય બીજો કોઈ સક્ષમ ઉમેદવાર હતો જ નહીં. તેમ છતાં મને ટિકિટ ના આપી. એટલે મેં કોંગ્રેસ પાર્ટી સાથે બળવો નથી કર્યો, કોંગ્રેસે મારી સાથે બળવો કર્યો છે. એટલે હું તો ચૂંટણી લડવાનો જ હતો, કોઈ પણ પક્ષ હોય કે ગમે તે. એટલે કોંગ્રેસ પાર્ટીએ અમારી સાથે બળવો કર્યો એટલે અમે અપક્ષ ઉમેદવારી તમામ કાર્યકર્તાઓની સલાહ સૂચન લઈને અપક્ષ ઉમેદવારી કરવાનું નક્કી કરીને અમે અપક્ષ ઉમેદવારી કરી હતી. હું વાત કરું કે કારણ કે વર્ષોથી કોંગ્રેસમાં હોઉં, જ્યારે અપક્ષ ઉમેદવારી નોંધાવવાની હોય ત્યારે આટલા બધા કાર્યકર્તાઓને એકસાથે પછી સાથે લાવવા અને જોડવાને ફોર્મ ભરતી વખતે પણ અમે જોયું હતું કે મોટી સંખ્યામાં લોકો આપના સમર્થનમાં ત્યાં આવ્યા હતા. તો કેવી રીતે આ બધું શક્ય બન્યું? મેં મારા ઇન્ટરવ્યૂમાં પણ કીધું હતું કે વોર્ડ નંબર 1ના જેટલા બી મતદાર છે એ કોઈ કાર્યકર્તા નથી, મારા કુટુંબના સભ્યો જ છે. કુટુંબના સભ્યો જે છે ઘરના છોકરાને જીતાડવા માટે તન મન ધનથી મહેનત કરેલી છે. પ્રચારની અંદર જ્યારે તમે કવરેજ જોયું હશે તો કદાચ વડોદરા શહેરની અંદર સૌથી વધારે કોઈ ટીમ હોય તો મારા પરિવારના સભ્યોની ટીમ હતી મારા માટે. પરિવારના સભ્યોએ છોકરાને જીતાડવા માટે ખૂબ મહેનત કરી છે અને એનું જ પરિણામ આજે અપક્ષ તરીકે પણ ચૂંટણી જીતી ગયું. હવે 69 સીટો ભાજપની છે, 6 કોંગ્રેસની છે, તમે એકલા, તો કેવી રીતે આ પડકારરૂપ જોઈ રહ્યા છો આવતા 5 વર્ષ અપક્ષ તરીકે? કશું કોઈ પડકાર હોતો નથી. 5 વર્ષની અંદર વિસ્તારની સમસ્યાના સમાધાન માટે કામ કરવાનું છે. વિસ્તારની અંદર નવું ડેવલપમેન્ટનું પ્લાનિંગ એ રીતે કરવું છે કે આજથી 30-40 વર્ષ સુધી જેટલો વિસ્તાર ડેવલપ થાય કોઈ તકલીફ ના પડે. એટલે ફ્યુચર પ્લાનિંગનું વિચારીને પ્લાનિંગ કર્યું છે. 5 વર્ષ છેલ્લા પણ એ રીતે જ પ્લાનિંગ કરીને કામગીરી કરી છે. જે બાકી કામગીરી છે એ આગળ એને ધપાવવાની છે. એટલે કયા બાકી કામો હશે? છાણી ગોળ, નવા ટીપી દેરકો. વોર્ડ નંબર 1ની અંદર અમારે મહેસાણા નગર ગ્રાઉન્ડથી આભાર સોસાયટી સુધી લો પ્રેશરની એક સમસ્યા છે. બીજું તમે નવાયાર્ડની અંદર જો ખાટકી વાડ છે, કુમાર ચાલ છે, એ બધી વારંવાર ગટર ઉભરવાની સમસ્યાઓ છે. છાણીની અંદર નવો વિસ્તાર ડેવલપ થાય છે, નવા રોડ રસ્તા હોય, પાણીની નવી સુવિધા કરવાની, ગટર માટેની સુવિધા, આ તમામ કામો 5 વર્ષમાં કઈ રીતના કરવાના, જે સમસ્યાનું મૂળથી સમાધાન કરવાનું. ટેમ્પરરી સમાધાન માટે કામ નથી કરવું, મૂળથી સમસ્યાના સમાધાન માટે 5 વર્ષનું આયોજન કરીને 5 વર્ષ પહેલાં આના આગળના એની અંદર પણ પ્લાનિંગ કરેલું છે. એ જ પ્લાનિંગ આગળ વધાવીને કે પરમેનન્ટ સોલ્યુશન થાય એના માટેની આગળ કામગીરી અમે કરવાના છે. પરિણામ તમારા તરફેણમાં આવ્યું, તમે ઉમેદવારી કરી હતી, પરંતુ ઇલેક્શન થયું, મતદાન થયું અને જે ટાઈમે રિઝલ્ટ ખુલી રહ્યા હતા એ ટાઈમે ઘણું બધું લીડનું માર્જિન ચાલી રહ્યું હતું આપના અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે. તે સમયે કેવો એટલે માહોલ હતો? ડે 1થી અમારું એક ટાર્ગેટ હતું કે ટોટલ અમારા 62 બૂથ હતા. 62 બૂથની અંદર 41 બૂથ હતા એ ટીપી 13 નવાયાની તમામ વિસ્તારના હતા. અમારા કેલ્ક્યુલેશનમાં બહુ ક્લિયર હતું કે 41 બૂથ લગીને 4000થી 4500 વોટ લાવવાના છે. દરેક રાઉન્ડમાં 1400-1500 વોટ આપણે નીકળવા જોઈએ. અને અમારું જે ગણિત હતું એ પ્રમાણે એકવાર 1400 નીકળે, એકવાર 1600 નીકળે. એટલે 41 જે બૂથનું વોટિંગ થયું, ગણતરી થઈ, ત્યાં સુધી અમારા 4600 વોટ આવ્યા હતા. બાકીના જે 20 બૂથ બાકી હતા એટલે અમારા કેલ્ક્યુલેશન પ્રમાણે અમને ખબર હતી કે ભાઈ 4500-4600 વોટ આવી ગયા છે. 20 બૂથમાં કોંગ્રેસ હોય કે ભાજપ હોય
એ અમને બીટ કરી નહીં શકે. દરેક બૂથમાં 500-600 વોટ તો લેતા હોવાના જ છે. ને અમારી જે ગણતરી હતી, લોકોના જે કામો કરેલા હતા, લોકોના જે આશીર્વાદ મળવાના હતા, એ કેલ્ક્યુલેશન પ્રમાણે જ અમારું રિઝલ્ટ આવ્યું છે. અને અપક્ષ ઉમેદવાર તરીકે અમે એક અમારી ખુશનબી એવું સમજીએ કે 18 ઉમેદવારની અંદર અપક્ષ ઉમેદવારના સૌથી વધારે વોટ છે. એટલે 5 વર્ષના જે અમારા કામો છે, લોકોના આશીર્વાદ છે, એ વોટ રૂપી દેખાઈ આવે છે. અમે પણ ઘણા બધા સર્વે કરતા હોઈએ છીએ ઇલેક્શનના ટાઈમે, ત્યારે જોવામાં આવ્યું કે સામાન્ય નાગરિક જે કદાચ જેને રાજનીતિમાં કે પોલિટિક્સમાં રસ ન હોય, કે કોઈ વૃદ્ધ મહિલા હોય કે કોઈ વૃદ્ધ કાકા હોય, એમને બી અમારા જ્યારે સર્વે કરવામાં ત્યારે બધાને ખબર હતી કે તરબૂચ એટલે ભોણાભાઈ કે હરીશભાઈ. તો કેવા પ્રકારની સ્ટ્રેટેજી અપનાવી હતી આપણે? અમારી જે ટીમ છે એ આખી માર્કેટિંગ સ્ટ્રેટેજી કરી હતી કે 62,000 જે મતદાર છે, દરેકના ઘરે દિવસો ભલે ઓછા હોય પણ 3 વાર તો એમના ઘરે જઈને પુશઅપ કરવાનું જ છે કે તરબૂચ ને 18 નંબર. અમારું જે રિક્ષાનું અંદર જે માઇકથી માર્કેટિંગ હતું, એની અંદર અમે વિસ્તાર વાઇઝ રિક્ષાઓ ફાળવેલી હતી અને આખો દિવસ ત્યાં જ માર્કેટિંગ. એટલે સવારથી ઉઠે સાંજે સૂઈ જાય તો મગજમાં તરબૂચને 18 નંબર ફિક્સ જ થાય. અમારા તમામ જે 350-400 મારા કુટુંબના સભ્યો છે, એ લોકોએ સખત મહેનત કરીને ઘરે ઘરે લોકોને તરબૂચને 18 નંબર ગોખાઈ નાખ્યો હતો. અને અમારું જે રિક્ષાથી માર્કેટિંગ કરતા હતા. અને બીજું પબ્લિક માર્કેટિંગ, માઉથ પબ્લિક માર્કેટિંગ હતું ને, એ અમારું એક સૌથી મોટું એક ફેક્ટર હતું કે ભાગ્યેશભાઈ છે, ભવિષ્યમાં મારી પાસે આવ્યા ભૂતકાળમાં, એમના કામ કરે તો ભાગ્યેશભાઈ 10 જગ્યાએ કે ભલે અપક્ષ છે ને તરબૂચ છે પણ 18 નંબરને તમારો વોટ આપવાનો છે. ભવિષ્યમાં જે કામ હશે ને તો તમને એક જ ફોનમાં રિંગ ઉઠાવીને જવાબ આપશે. કદાચ ફોન નહીં ઉઠાવે તો તરત સામેથી રિપ્લાય કરે. તમારા કામની શરૂઆતથી કામ પત્તા સુધી આ ભાઈનું ફોલોઅપ રહેશે, એની જવાબદારી હું લઉં છું. એટલે માઉથ પબ્લિસિટી પણ અમારી એટલી હતી કે 5 વર્ષમાં લોકોનો જે વિશ્વાસ અમે જીત્યો હતો, એ વિશ્વાસ, કામનો, અમારા માર્કેટિંગ સ્ટ્રેટેજી અને લોકોના આશીર્વાદ, એના ભાગરૂપે જ અત્યારે રિઝલ્ટ આવ્યું છે. વિજેતા તો તમે થઈ ગયા છો, પરંતુ લાસ્ટ ટર્મમાં તમારી જોડે બીજા 6 કોર્પોરેટર સાથે હતા કોંગ્રેસ પાર્ટીમાંથી. હવે તમે કોંગ્રેસમાં નથી, સામે 69 સીટ છે, તો એકલા હાથે કેવી રીતે બધું મહેનત થશે? એકલા હાથે ઇલેક્શન બી જીત્યા છે કે સામે 4 ઉમેદવાર હતા, ભાજપના હતા, કોંગ્રેસના હતા. તો એકલા હાથે ઇલેક્શન જીત્યા છે. વિસ્તારના કામ માટે પણ અમારું આખી એક મેનેજમેન્ટ કમિટી છે કે કઈ રીતે કામગીરી કરવાની, પબ્લિક સુધી કઈ રીતે ટચઅપમાં રહીશું. આખું અમે એક પ્લાનિંગ કરીને મેનેજમેન્ટ કરીને સ્ટાર્ટિંગથી સોખડા રોડથી લઈને પંડ્યાભરી સુધી છેવાડાના માનવી સુધી અમે પહોંચીશું. અને જે પણ સમસ્યા હશે તાત્કાલિક ધોરણે અમારા સુધી પહોંચશે, એનું સમાધાન માટેનું પણ કામગીરી કરીશું. આખું અમે એક પ્લાનિંગ કરીને અત્યારે એક બેઝ બનાવી રહ્યા છે કે દરેક માણસ, દરેક મતદાર સુધી આપણે કઈ રીતે પહોંચીશું, એના સમસ્યાનું સમાધાન કઈ રીતે કરીશું. પહેલાં શું હતું, 4 કોંગ્રેસ 4 પાર્ટમાં ડિવાઈડ હતા. હવે આપણે એકલા જ આખા વિસ્તારની અંદર ફરીને કામગીરી કરવાની છે. એનું પણ મેનેજમેન્ટ જેવું ચૂંટણીમાં થયું છે એવું કામગીરી માટે પણ સરળતાથી મેનેજમેન્ટ થશે એવું હું તમામ મતદારોને ખાતરી આપું છું. પ્રચાર પ્રસારના સમયે આપણે આપણો ઇન્ટરવ્યૂ કર્યો હતો ત્યારે મેં એક પ્રશ્ન આપને પૂછ્યો હતો કે અપક્ષ ઉમેદવારી તમે કરી છે અને જે રિપોર્ટ સામે આવી રહ્યા છે કે હરીશભાઈ પટેલ લડી રહ્યા છે, તો એ સીધા કોંગ્રેસના ઉમેદવારોના મત કાપશે અને જેનો સીધો ફાયદો ભાજપને થશે. હવે કયા પ્રકારની ગણતરી છે ખ્યાલ નહીં, પરંતુ તમને બી ખ્યાલ છે કે ભાજપ વર્ષો પછી 2 સીટ લઈને વોર્ડ નંબર 1માં આવ્યું છે. લાસ્ટ તમારા ઇન્ટરવ્યૂમાં પણ મેં કીધું હતું, હું કોઈને હરાવવા માટે ઇલેક્શન તો લડતો નહોતો. મારે ઇલેક્શન જીતવું હતું. હું મારી લીટી લાંબી કરવા માટે લડતો હતો. મારે કોઈને હરાવવા કે જીતવા એવી મારી કેપેસિટી છે નહીં. મારે જીતવું હતું ને એનું પરિણામ તમે જોઈ શકો છો. મારા સહારે કોઈ જીત્યું કે હાર્યું એનાથી મને કોઈ ફરક પડતો નથી. મને મારી લીટી લાંબી કરવી હતી ને મેં કરેલી છે. પર્ટિક્યુલર તમે છાણીમાં રહો છો, છાણી ગામ ડેવલપમેન્ટમાં ઘણું ડિલે એમને થયું. કોર્પોરેશનમાં આવેલ કદાચ 15-20 વર્ષ તો થઈ ગયા હશે, પરંતુ ગેસ લાઇન પણ મોડાઈ. હવે પર્ટિક્યુલર એ છાણી ગામ કહો કે આખો છાણી વિસ્તાર કહો કે નવી નવી સોસાયટીઝ બને છે, ત્યાંના કોઈક પ્રોબ્લેમ્સ હોય છે. કદાચ બાજવાનું ઘરનાળું છાણીમાં કદાચ વોર્ડ 1માં આવતું હશે 99% મને જેટલું, એ આપણા વિસ્તારમાં આવે તો ત્યાં ઘણી સમસ્યાઓ છે વર્ષોથી પાણી ભરાવાની. 1983 જ્યારે મારો જન્મ થયો હતો ને ત્યારે બાજવા ઘરનાળાથી કે છાણીની હદ સુધીનો રોડ બન્યો હતો.
અમારી જ મહેનત છે, અમારું જ ફાઇટિંગ છે. એના લીધે અત્યારે ડબલ ટ્રેક આરસીસી રોડનું કામગીરી શરૂઆત થઈ ગઈ. બ્રિજની જે વાત છે, બ્રિજની અંદર બી રેલવેના અધિકારી હોય કે ચૂંટાયેલી પાક હોય, કામ માટે અમે ગમે તેને સંપર્ક કરીએ. એ પણ લાસ્ટ સ્ટેજ પર છે. ઓલમોસ્ટ 5-6 મહિનાની અંદર ભાથુજીનગર બ્રિજ છે એની કામગીરીની પણ શરૂઆત થઈ જશે. એનું ડ્રોઈંગ ચાલે છે, બીજા બધા એપ્રુવલ જે રેલવેના તે આવી ગયા છે. એના સિવાય સપ્તપદી પાર્ટી પ્લોટ છે, ત્યાંથી કરોડિયા જવાનો રોડ છે, ત્યાં પણ રેલવેના બે ઓવરબ્રિજ મંજૂર થયા છે. એટલે છાણી વિસ્તાર હોય, એક TP13 હોય, એક નવાયાર્ડ હોય, ભૌગોલિક પરિસ્થિતિ અમને ખબર છે કે કઈ જગ્યાએ પ્રોબ્લેમ તો બધી જગ્યાએ રહેવાના જ છે. પ્રોબ્લેમ આ દુનિયામાં નથી એવું તો કહી શકવાના નથી. અને પ્રોબ્લેમનું લાઈફ ટાઈમ માટે સોલ્યુશન કેવી રીતે કરવાનું એના આયોજનના ભાગરૂપે અમે પ્લાનિંગ કરીને કામગીરી કરીએ છીએ. ભાથુજીનગર નાળાનું કામ પણ ટૂંક સમયમાં ચાલુ થશે, એ પણ તમે જોઈ શકશો. બીજું એક અન્ય હું તમારા વિસ્તારની જ વાત કરીશ. જ્યાં પહેલાં ટોલ નાકું હતું, ટોલ નાકું હટી ગયું, ત્યારબાદ એક પર્ટિક્યુલર એક બનાવવામાં આવ્યું છે કે એક બ્રિજ જેવું, ઓવરબ્રિજ જેવું. એ શું છે ને કેવી રીતે ઉપયોગમાં આવશે? કદાચ એ બાબતે આપને ખ્યાલ હોય. ભાજપનું જ્યારે શાસન હતું, ભાજપના સ્ટેન્ડિંગના ચેરમેન હતા, એમને એમની કોઈ રીત દ્રષ્ટિથી બનાવ્યું હશે. અને અમને એવું નથી લાગતું કે આ બનાવવા 76 લાખ કે કંઈક કરોડ રૂપિયા ખર્ચો કર્યો છે. પણ આ વડોદરા શહેરની પરસેવાની કમાણી, વેરારૂપી, એ પૈસા પાણીમાં ગયા છે. કોઈ ઇન્ટેન્સ વગર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનના વિરુદ્ધમાં કામગીરી થયેલી છે. અને જે ભૂતકાળમાં થઈ ગયું છે એના પર ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. છતાં તમારો વિસ્તાર છે તો આ બાબતે તમે કોઈ દિવસ રજૂઆત કરી હોય તમારા ટાઉન? વારંવાર રજૂઆત કરેલી, પણ કેવું છે કે જે સરકાર છે એને પોતે નિર્ણય કરેલો હોય કોઈ કામગીરીનો, તો પોતાની જાતને ખોટી છે તો સાબિત કરવાની નથી. જે શાસક પક્ષ છે એ 5 વર્ષમાં ક્યારેય આનો જવાબ નથી આપી શક્યા કે આ બનાવવા પાછળનો ઇન્ટેન્સ શું છે. અને ત્યાંથી આવતા જતાં દરેક લોકો અમને ફોન કરે છે કે આ શું બનાવ્યું છે, તો અમે પછી એવો જવાબ આપીએ છીએ કે હાર્ટ પેશન્ટ હોય તો તમને ખબર હોય કે આમ સાયકલો એમ ટ્રાયંગલ કરીને એની ઉપર ચડાવ હાર્ટ ચેક કરવા માટે. એટલે અમે કોઈ કે ડૉક્ટરો યુઝ કરે છે આખા વડોદરા. જેને હાર્ટની બહુ બીમારી હોય તો એક બાજુથી એને ઉપર ચડાવવાના અને બીજી બાજુથી એને નીચે ઉતારવાના. એટલે હાર્ટ એનું કેટલું વર્ક કરે છે તો ખબર પડે. એ રીતનું આખું પ્લાનિંગ કરીને બનાવ્યું હોય એવું અમે જવાબ આપીએ છીએ એનો. અને અન્ય હું વાત કરું, આ કદાચ કોઈ પૂર્વ ધારાસભ્ય હતા તેમના અંડરમાં દત્તક લીધેલું આ છાણી વિસ્તાર? એટલું એક્ઝેક્ટલી મારા સમયની અંદર તેઓ કોઈ દત્તક લીધું એવું ખબર નહીં. એની પહેલાં કોઈ લીધું હોય તો એટલું આપણને બહુ આઈડિયા પણ નથી. ઓકે, તો 5 વર્ષનો અનુભવ કોંગ્રેસમાંથી લીધો. હવે નેક્સ્ટ 5 વર્ષ કેવી રીતે જુઓ છો? શોર્ટમાં સમરીમાં તમે કહી શકો શું વિઝન છે? અને 5 વર્ષ પછી તમે તમારી પોતાની જાતને અને તમારા વિસ્તારને ક્યાં સુધી જુઓ છો નેક્સ્ટ 5 વર્ષ? 5 વર્ષની અંદર જે વિસ્તારના લોકોએ વોટ આપીને જે આશીર્વાદ આપ્યા છે, અમે 100% અમારો એફર્ટ એવો આપીશું કે એમની જે બી સમસ્યાઓ છે એમનું હર હંમેશ માટે સમાધાન કરીશું. એમના જે સુખ દુઃખ હોય, અમારા પોતાના સુખ દુઃખ હશે, એમને 5 વર્ષ કોઈ પણ તકલીફ ના પડે, જે અમારી પર વિશ્વાસ મૂક્યો છે એના લીધે, અને જે પણ એમની તકલીફો એનું સમાધાન કરીશું. 5 વર્ષ પછી તો શું થવાનું છે એવી તો આપણે કોઈ જ્યોતિષ છે ને કે ભવિષ્યવાણી કરી શકીએ. પણ જેટલો સમય 5 વર્ષ માટે વિસ્તારનો કોઈ વિશ્વાસ મૂક્યો છે, છેલ્લા 5 વર્ષમાં જેવી કામગીરી કરી છે એનાથી પણ વધારે એફર્ટ આપીને અપક્ષ તરીકે કોર્પોરેટર બન્યો છું, તો ફરીના 5 વર્ષ એનાથી પણ ડબલ તાકાતથી કામગીરી કરીશ એટલે હું બાંહેધરી આપું છું. એક અંતિમ પ્રશ્ન, કોઈને સમર્થન આપવાનો છો કોઈ રાજકીય પક્ષને? હું અપક્ષમાં છું ને અપક્ષમાં જ રહેવાનો. ચૂંટણી પહેલાં પણ કીધું હતું ને અત્યારે પણ કહું છું, જ્યારે પણ કોઈ ડિસિઝન કંઈક લેવાનું હશે, કોઈ પાર્ટીને સમર્થન આપવાની હોય કે ગમે તે હશે, તો તમામ મારા મીડિયાના મિત્રોને બોલાવીને સામે ખુલાસો કરીને જ જઈશું. એટલે કોઈ બંધ બારને આપણે ગેમ રમવાની નથી. અપક્ષમાં છું ને અપક્ષમાં જ રહેવાનું છે. ખૂબ ખૂબ આભાર હરીશભાઈ, આપણે આપણો કિંમતી સમય આપ્યો યોગ અભિયાન ટાઈમ્સના કાર્યક્રમમાં. તો આ હતા વોર્ડ નંબર 1થી ચૂંટાયેલા અપક્ષ કોર્પોરેટર હરીશભાઈ પટેલ. અને જોવાનું રહેશે કે આ 69 ભાજપની સીટો છે, 6 કોંગ્રેસની છે, અને એકલા જ્યારે ચૂંટાઈને આવ્યા હોય તો કેવી રીતે પોતાના વિસ્તારમાં ડેવલપમેન્ટ માટે તેઓ કામ કરશે. અત્યાર સુધી કરતા આવ્યા હતા એટલે જ આટલી
બહુમતી સાથે તેઓ અપક્ષ તરીકે ચૂંટાઈને આવ્યા છે અને એવી આશા રાખે છે વિસ્તારના લોકો પણ અને અમે પણ કે આવતા 5 વર્ષમાં તેઓ તેમના વિસ્તારમાં લોકોની સેવા કરે અને જે બી જરૂરિયાતો હોય લોકોને જે કંઈ પ્રાથમિક સુવિધાઓ રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય તેઓને દૂર કરવાનો પ્રયાસ કરે. વધુ વિગતો માટે જોતા રહો યુગ અભિયાન ટાઈમ્સ.